નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારું ફરીવાર સ્વાગત છે જીએનએસ રિપોર્ટમાં. આજે આપણે અહીંયા ઉપસ્થિત છે ગુજરાત વિદ્યાપીઠમાં, જે ગાંધીની વિદ્યાપીઠ કહેવાય છે. ગાંધીના વિચારો પર ચાલતી વિદ્યાપીઠ છે. તો આજે જ એવી જ વિદ્યાપીઠમાં ભણતા, એવી જ વિદ્યાપીઠમાં અહીંયા આ વિદ્યાપીઠની વિચારોમાં રહેતા અને અહીંયા જ ભણતા, અહીંયા શિક્ષણ લઈ રહેલા અમારી સાથે છે ગોવિંદ ચૌધરી, જે અહીંયા બીએડના સ્ટુડન્ટ છે. તો આજે અમે અહીંયા ઉપસ્થિત છે કે આપણી જે શૈક્ષણિક પ્રણાલી છે, આપણી જે અત્યારે આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે, એ ઘણી બધી આજે વાત કરવાના છે. એમાંની એક વાત આપણે સૌથી વધારે ફોકસ રહેશે કે ગાંધીયન ફિલોસોફી, આપણા મહાત્મા ગાંધીના જે વિચારો હતા એ અત્યારે શિક્ષણ ઉપર કઈ રીતે અસર કરે છે, શું અત્યારે કઈ રીતે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી તો એ કઈ રીતે આપણા ગાંધીના વિચારો સાથે ઇન્ટરલિંક છે. તો એની આજે ઘણી બધી વાત કરવાના છે. મને આશા છે કે તમે આ વિડીયોને અંત સુધી જોશો અને આમાં તમને ઘણું બધું જાણવા મળશે. તો પહેલાં તો હું ગોવિંદભાઈ તમને અહીંયા અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું. હું પહેલાં તમને પૂછી લઉં કે તમારું થોડું બેકગ્રાઉન્ડ કહેશો અમને, અમારા દર્શક મિત્રોને, કે અહીંયા કઈ રીતે તમે ભણો છો, શું શું કોર્सेस આવે છે, પ્લીઝ. નમસ્કાર જીએનએસ રિપોર્ટના તમામ દર્શક મિત્રોને. મારું નામ છે ચૌધરી ગોવિંદ અને હું અત્યારે જે આપણા મહાત્મા ગાંધીજી છે એના દેશના રાષ્ટ્રપિતા અને આ વિદ્યાપીઠ કે જે અમદાવાદની અંદર અત્યારે સ્થિત છે અને જેની સ્થાપના લગભગ ભારતની અંદર એક યુનિવર્સિટી તરીકે ભારતની અંદર સૌ પ્રથમ કરવામાં આવી હતી. એટલે કે 1920ની અંદર જ્યારે મહાત્મા ગાંધી કે એમણે આ વિદ્યાપીઠની સ્થાપના કરી, એવી યુનિવર્સિટીની અંદર અમે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની અંદર અહીંયા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, એટલે કે જે બેચલરથી કરીને જે હાયર એજ્યુકેશન, આ તમામ ડિપાર્ટમેન્ટનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. અને એની અંદર હું અત્યારે બીએડની અંદર અભ્યાસ કરી રહ્યો છું. તો વાત કરીએ કે બીએડને પછી હોય બેચલર હોય કે પ્રાઇમરી સ્કૂલ હોય કે હાયર એજ્યુકેશન હોય, તો આની અંદર આપણે 4 વર્ષ પહેલાં એક નવી નીતિની અપનાવવામાં આવી હતી કે જે એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી, કે જે આપણે ગાંધીયન ફિલોસોફીની વાત કરતા હોઈએ કે અથવા તો ગાંધીના જ્યારે વિચારોની વાત કરતા હોઈએ, તો ત્યારે આપણે અને અત્યારના જે જમાનામાં 21મી સદીની અંદર આપણે આ એનઈપીની વાત કરતા હોઈએ, તો એની અંદર આપણને જોઈએ તો ઘણા બધા જે કોમન ફેક્ટર જે આપણને જોવા મળે છે. તો એ કોમન ફેક્ટરની આજે હું જીએનએસ રિપોર્ટના જે એન્કરિંગ છે સુરેશભાઈ, એમની જોડે હું આ વાત કરીશ. હા, તો ખૂબ સરસ રીતે તમે અહીંયા ગુજરાત વિદ્યાપીઠ જૂનું છે એની વાત કરી અને 21મી સદીમાં ગાંધીના જે વિચારો છે એને આપણે કઈ રીતે પ્રેક્ટિકલી લાવી શકીએ છીએ આપણા એજ્યુકેશનમાં. કારણ કે અત્યારની જે 21st સેન્ચુરી છે એ ગ્લોબલ છે. અત્યારે મોડર્ન જનરેશન છે, અત્યારે ઇંગ્લિશનું આટલું બધું ક્રેઝ છે, પણ એવામાં આખી ગુજરાતમાં એક એવી સંસ્થા છે જે ગુજરાત વિદ્યાપીઠ. પણ એના પહેલાં મારે જાણવું છે કે એનઈપીના જે મોડ્યુલ છે, એનઈપીનો જે કેરિક્યુલમ છે, એ ગાંધીજીના વિચારો સાથે કઈ રીતે ઇન્ટરલિંક છે. શું ગાંધીજીના જે વિચારો છે, ગાંધીજીની ફિલોસોફી છે, એ આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જોવા મળે છે? પ્લીઝ મારા દર્શકોને જણાવો. હા, ખૂબ સરસ એક સુરેશભાઈએ મને ક્વેશ્ચન કર્યો કે શું જે ગાંધીયન ફિલોસોફી એટલે કે ગાંધીજીના જે વિચારો હતા અને એની સાથે અત્યારે જે એનઈપી 2020 છે એને આપણે સરખામણી કરીએ તો એની અંદર શું કોમન જોવા મળે. તો સૌપ્રથમ તો હું તમને કહેવા માગીશ કે જે આપણે જે સ્ટાન્ડર્ડની શરૂઆત થાય છે 1થી કરીને 12 હોય અથવા તો હાયર એજ્યુકેશન, તો આ તમામ ફેક્ટરની અંદર આપણે જોવા જઈએ તો જે ગાંધીના વિચારો હતા અથવા તો ગાંધીના તેમણે જે વખતે આ જે વિદ્યાપીઠની સ્થાપના કરી, તો એ વખતે જે તેમણે કરિક્યુલમ રાખ્યો હતો આ વિદ્યાપીઠની, અને અત્યારે જે 4 વર્ષ પહેલાં જે એનઈપી આવી, તો એની જ્યારે સરખામણી કરવામાં આવી તો લગભગ 60%થી વધારે જો તો એને ભારણ જોઈએ તો લગભગ કોમન જોવા મળે. અને આની અંદર એક કોમન ફેક્ટર હતું, તો તે હતું કે જે આપણે જૂની એજ્યુકેશન પોલિસી હતી જે 10+2ની હતી અને અત્યારે કરવામાં આવી છે 5+3+3+4, એટલે કે એની અંદર ઘણા બધા પાર્ટ ઉમેરવામાં આવ્યા અને જે પ્રેક્ટિકલ હોય કે પછી કે એક્ટિવિટી દ્વારા આપણને એજ્યુકેશન આપવામાં આવે. આવા તમામ ફેક્ટરો જે ગાંધીયન જે એજ્યુકેશન હતું, જે 1918ની અંદર સ્થાપિત કરવામાં આવી જે યુનિવર્સિટી,
ત્યારે જે બનાવવામાં આવે એની અંદર પણ આ બધા તમામ ફેક્ટરો ઉમેરવામાં આવે તો એની અંદર હું તમને એવી રીતે જણાવીશ કે જ્યારે તેમણે સ્થાપના કરી 1918ની અંદર ગાંધીજી કે આ યુનિવર્સિટી ત્યારે તેમણે એની અંદર એવા ઉમેરો કરવામાં આવ્યો કે જ્યારે સ્ટુડન્ટ છે એ 3 વર્ષની ઉંમર હોય અને તે શાળાની અંદર પ્રવેશ કરે છે એટલે કે આંગણવાડી તે વખતે એક શબ્દ બોલવામાં આવ્યો કે આંગણવાડી તો અત્યારે પણ તમે જોઈ શકો છો કે જે ફાઉન્ડેશનનો ઉમેરો કરવામાં આવે છે એટલે કે 3 વર્ષની ઉંમરે જ્યારે વિદ્યાર્થી છે તે પોતાના સ્કૂલની અંદર જાય છે એટલે કે ફાઉન્ડેશન કેરનો ઉપયોગ કરવામાં આવ્યો બીજું છે અત્યારના ફાઉન્ડેશન 2020 જે ફાઉન્ડેશન અત્યારે શું સ્ટ્રક્ચર છે તો અત્યારનું આપણે જો સ્ટ્રક્ચર જોઈએ તો 5+3+3+4 એટલે કે ટોટલ તમારે જો પહેલાંની જે એની એની સરખામણીમાં જોઈએ તો લગભગ 2 વર્ષ જેવો વધારે સ્ટુડન્ટને અભ્યાસ કરવાનો થાય છે આ નવી નીતિની અંદર અને આ નવી નીતિની અંદર કેવા ઉમેરા કરવામાં આવે છે કે જ્યારે સ્ટુડન્ટ એટલે કે બાળક છે એ 3 વર્ષનું હોય તો 3 વર્ષની ઉંમરે તે ફાઉન્ડેશનના જે કોર્સ છે એની અંદર એને એટલે કે ભણવા જવાનું થશે એટલે કે જે ગાંધી બાપુના જે વિચારો હતા એટલે કે આંગણવાડી અથવા તો તે જે જ્યારે બાળક ઓછી ઉંમર અથવા તો નાની ઉંમરનું હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારનું ભારણ કરે એટલે કે એક્ટિવિટી બેઝ એટલે કે એને રમત સાથે ગમત અને એના આધારે એને એમ કે શિક્ષણ આપે એ એમના જે વિચારો હતા એ અત્યારે અમલીકરણ કરવામાં આવ્યું છે અને એની અંદર એમણે 3 થી જે 6 વર્ષનું બાળક છે એને એનઈપીની જે નિર્ધારિત કર્યા છે એના લેખો તો એની અંદર તેણે જે ફાઉન્ડેશનનું કોણ ઉમેર્યું છે તો એની અંદર એ વાત કરવામાં આવી છે બીજું છે પ્રિપેરેટરી સ્ટેજ તો એની અંદર એમણે 6 વર્ષથી કરીને 8 વર્ષનું બાળક એટલે કે 6 થી 8 વર્ષનું જ્યારે બાળક હોય તો એને એટલે જે પ્રિપેરેટરી સ્ટેજ કર્યું છે તો એની અંદર તેને અભ્યાસ કરવાનો છે બીજા ધોરણથી કરીને 5મા ધોરણનો જે ગાંધીયન ફિલોસોફી છે અથવા તો ગાંધીજીના જે વિચારો છે તો એમણે પણ એ જ વાત કરી હતી એટલે કે જ્યારે કે આપણે જે માતૃભાષાનું તેમણે મહત્ત્વ આપ્યું હતું તો અત્યારનું જે આપણે 2020નું જે ભારણ જોઈએ તો એની અંદર પણ કમ્પલસરી કે જે આપણી મધર ટંગ છે એનો ઉમેરો કરવામાં આવે છે અથવા તો મધર ટંગને આપણે કે કમ્પલસરી આપણે એને એમ કે જે 5 સ્ટાન્ડર્ડ સુધી એને ભણાવવું એમ ફરજિયાત કર્યું છે તો જ્યારે ગાંધીજીના જે વિચારો આપણે જોઈએ તો એની અંદર પણ એ જ વાત કરી છે બીજું આગળ વાત કરીએ તો કે ઉદ્યોગ અથવા તો અહીંયા આપણે જોઈએ તો વિદ્યાપીઠની અંદર ઉદ્યોગ સાથે એમ કે ટીચિંગ અથવા તો લર્નિંગ કરવાનું તો એના એ જ વસ્તુ અત્યારની જે 2020ની નીતિ આવી એની અંદર પણ એ જ વાત કરી છે કે જ્યારે બાળક 6મા ધોરણની અંદર આવે છે અને 6 થી 6, 7 અને 8 આ 3 ધોરણનો અભ્યાસ કરે છે ત્યારે એની અંદર એને વ્યવસાયિક એટલે કે પ્રેક્ટિકલ અને એને એક કહી શકાય કે ઇન્ટર્નશીપનો ભાગ એને લગભગ કમ્પલસરી કર્યો છે કે જેને 10 દિવસ વર્ષની અંદર 10 દિવસ એને ઇન્ટર્નશીપ કરવાની હોય છે અને જે ગાંધીજીના વિચારો જોઈએ તો ત્યારે પણ એમણે એ જ કહ્યું પછી આગળ વાત કરીએ 8મા ધોરણથી આગળ એટલે કે અત્યારનું ફાઉન્ડેશન છે 9 થી 12નું એની અંદર જે HSCની SSC આ મહત્ત્વની એક્ઝામો આપવામાં આવે છે તો એ વખતે પણ એવું જ હતું તો એની અંદર કેવું હતું કે કોઈ પણ પ્રકારનું કે કમ્પલસરી કે તમારે કોઈ પણ કોર્સ ચોઈસ કરવાનો ન હતો એટલે કે આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ તો એ વખતે જે વિચારો આપવામાં આવ્યા એ આ વખતે પણ એવું જે અત્યારે આપણે જોઈએ 2020 પહેલાંના તો કેવું હતું કે આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ તમારે 10મું ધોરણ જો તમે પાસ કરો છો એના પછી તમારે કમ્પલસરી કોઈ પણ ચોઈસ કરવો પડે પણ અત્યારે જોઈએ તો અત્યારે એવું નથી કારણ કે જે 2020 નવી નીતિ આવી એની અંદર એ સુધારો કરવામાં આવ્યો એટલે તમે 8મું હોય કે 9મું હોય કે પછી 12મું કોઈ પણ ધોરણની અંદર તમારે તમે જે પણ તમારો રસ હોય રુચિ હોય એ તમે સબ્જેક્ટ ચોઈસ કરી શકો છો અને એની અંદર તમે જઈ અને બીજો તમારો સબ્જેક્ટ તમને ન ગમે તો પછી તમે તેની અંદર બદલાવી અને બીજા ધોરણની અંદર પણ જઈ શકો છો તો લગભગ જે આપણે સમજી ન શક્યા 100 વર્ષ પછી પણ એ અત્યારે આપણને 100 વર્ષ પહેલાં આપણને ગાંધીજીએ સમજાવી દીધું હતું કે આપણે જે નીતિ છે અથવા તો માતૃભાષા છે અથવા તો પ્રેક્ટિકલ જ્ઞાન છે આ બધું આપણે અપનાવવું જોઈએ પણ ધીરે અત્યારે કહીએ છીએ કે જાગ્યા ત્યાંથી સવાર તો એ આપણે કહેવત સાચી પડી તો એ નીતિ આપણે એ સ્થાપિત કરી ગુજરાત વિદ્યાપીઠ એના પછીના 100 વર્ષ પછી પણ આપણે એને અપનાવી પડે ખૂબ સરસ રીતે ગોવિંદભાઈ અને ખૂબ આસાન ભાષામાં આપણે દર્શક મિત્રોને અહીંયા જણાવ્યું કે એનઈપીના જે વિચારો છે એનઈપીનું જે આખું મોડ્યુલ છે જે આખું સ્ટ્રક્ચર છે એને કઈ રીતે નાના બાળકોને પ્રેક્ટિકલ ટીચિંગ માટે વ્યવહારુ જ્ઞાન માટે વધારે ભાર આપવામાં આવે છે આપણે ગાંધીજીના વિચારો હતા કે માતૃભાષામાં શિક્ષણ મળે એમને અને બાળક સ્વાવલંબી બને એવું શિક્ષણ અપાતું હતું તો આ આખું કોમ્પ્રિહેન્સિવલી તમે અહીંયા વાત કરી કે આપણું
એજ્યુકેશન સિસ્ટમ જે નવી એજ્યુકેશન પ્રણાલી છે, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એ પોલિસીમાં આપણા ગાંધીજીના વિચારો કઈ રીતે રિફ્લેક્ટેડ છે, કઈ રીતે એમાં સમાયેલા છે. તો હું અહીંયા મારા દર્શક મિત્રોને જણાવીશ કે કોઈ પણ આટલા 35 વર્ષ પછી આ એક નવી એજ્યુકેશન પોલિસી આવી છે. આજથી 200 વર્ષ અંગ્રેજોએ આપણા પર શાસન કર્યું છે. તો એ અંગ્રેજી એજ્યુકેશન સિસ્ટમ એનો પણ ઘણો બધો પ્રભાવ રહ્યો. તો મારા દર્શક મિત્રોને તમે જણાવશો કે કોઈ એવા, સાચી વાત છે કે ગવર્મેન્ટે આટલા બધા ઇનિશિયેટિવ લીધા છે, પણ કોઈ એવા ચેલેન્જીસ હોય જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કદાચ ત્યાં તકલીફ પડતી હોય. હા, એ વાત સાચી છે કે અત્યારે 21st સેન્ચુરીમાં ઇંગ્લિશ એજ્યુકેશનનો સૌથી વધારે ક્રેઝ છે. તો મારા દર્શક મિત્રોને તમે એ જણાવો કે ગાંધીજીના વિચારો ફર્સ્ટ સેન્ચુરીમાં એટલે કે 21st સેન્ચુરીમાં કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, કઈ રીતે આપણે માતૃભાષાનો વધારે ઉપયોગ કરી શકીએ, આપણે શિક્ષણમાં આવે તો કેવા કેવા ચેલેન્જીસ છે, કેવી કેવી સમસ્યાઓ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી. હા, સરસ સુરેશભાઈ, એક સરસ અમને ક્વેશ્ચન કર્યો છે કે અત્યારની આપણી લેગસી છે જે 2020ની એની અંદર શું શું મુશ્કેલીઓ આપણને જોવા મળી રહી છે. તો હું તમને દર્શક મિત્રોની એક સૌપ્રથમ વાત કરીશ. જે આપણે બીજા દેશો છે, ઇંગ્લેન્ડ હોય કે અમેરિકા હોય, એની કમ્પેરિઝનમાં જો આપણી જે શિક્ષણ નીતિ છે અથવા તો એજ્યુકેશન પોલિસીઓ છે એનું જ્યારે આપણે કમ્પેરિઝન કરીશું તો આપણને એક સ્પષ્ટ ભેદ દેખવા મળશે. એ છે કે આપણે ગોખણીનું એક જ્ઞાન આપવામાં આવે છે, એટલે કે આપણને ફક્ત આપણે વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એક્ટિવિટીઝ બે આપણને જો નોલેજની વાત કરીએ તો એ આપણા ઇન્ડિયાની અંદર અને ગુજરાતની એટલે કે આ 2020ની નીતિ આવી છે એની અંદર થોડું ભારણ વધારવામાં આવ્યું છે, પણ બીજા દેશોની સરખામણીમાં હજી પણ ઓછું છે. તો એ આપણે એક પડકાર મોટો છે કે જો આપણે જો લર્નિંગની અંદર એક્ટિવિટી બેઝ આપણે જો ટીચિંગ આપીશું અથવા તો રમત સાથે ગમત એટલે કે એક્ટિવિટીઝ જો કરાવીશું તો બાળકને એ એક્ટિવિટીની અંદર રસ પડશે, અને રસ પડશે ત્યારે તેને એટલે કે લર્નિંગ એ સારી રીતે કરી શકશે. બીજું છે કે જે લેંગ્વેજની વાત કરી સુરેશભાઈએ કે માતૃભાષા, તો માતૃભાષાનું જ્ઞાન જો કોઈ પણ બાળક હોય અથવા તો કોઈ પણ માતૃભાષા ગુજરાતી હોય, હિન્દી હોય, જે ક્ષેત્રમાં રહેતું બાળક હોય તો એની અંદર જો એ સૌપ્રથમ 1થી કરીને જો 5 ધોરણનું જો જ્ઞાન પ્રાપ્ત કરશે તો એને ખૂબ જ સરળતા પડશે. બીજી વાત છે કે જો ડાયરેક્ટલી અને જો એની મધર ટંગનું જ્ઞાન આપવામાં ના આવે અને ડાયરેક્ટ બીજી અધર લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ હોય કે હિન્દી હોય કોઈ પણ લેંગ્વેજ હોય તો એનું જો એને જ્ઞાન આપવામાં આવે તો એને થોડું ટફ પડશે. અને એને જે પીક પોઈન્ટ ઉપર જવાનું હોય છે, જે શરૂઆતથી બિગનિંગ એને કરવાનું હોય છે એની અંદર એને એક બોધ એટલે કે એની અંદર મુશ્કેલી પડે છે. હા, ઘણા આપણે જોયું કે ઘણા બધા આ ચેલેન્જીસ છે કે નાના બાળકો હોય છે એને પહેલેથી જ આપણે ઇંગ્લિશ શિક્ષણ આપતા હોઈએ છીએ, તો એના લીધે બાળકની કલ્પના શક્તિ એ વિકસી શકતી નથી. એટલા માટે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, સૌથી વધારે ભાર આપવામાં આવ્યું છે. કારણ કે જો બાળકને, નાના બાળકને માતૃભાષામાં શિક્ષણ મળે તો એ સૌથી વધારે કલ્પનાઓ શક્તિથી અને તર્કશક્તિથી વિચારી શકે. તો આજે આપણે આ સમજ્યા આખા પોડકાસ્ટમાં, આપણે જે આખી કોન્વર્સેશનમાં આપણે એના ચેલેન્જીસ શું હતા અને મેઇનલી આપણે સમજ્યા કે ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓમાં કઈ રીતે ન્યૂ એજ્યુકેશન પોલિસી અત્યારે જ લાગુ છે, જે ગાંધીજીના વિચારો પ્રમાણે જ ચાલે છે. તો એ આવનારું ગુજરાત, આવનારું શિક્ષણ, આ કોન્વર્સેશનમાં કે આ જે આપણી શિક્ષણ પ્રણાલી છે અને જે ગુજરાત વિદ્યાપીઠ જે ગાંધીજીના વિચારો છે એમાંથી શીખીએ એવી અમને આશા છે. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.